નવસારી જિલ્લાની 23 જેટલી શાળાઓ આ પ્રોજેક્ટમાં જોડશે ત્યારે આ બધા જ જે ભયાનક પરિણામો છે તે ઇરિવર્સિબલ થશે. એટલે કે આપણા હાથમાંથી પરિસ્થિતિ જતી રહેશે અને પછી જે પણ ગંભીર સમસ્યાઓ આપણી સમક્ષ ઊભી થશે, પછી એ પાણીનો દુકાળ પડશે, ક્યાં તો પછી હવામાન એટલું ખરાબ હશે કે અત્યારે કદાચ કાર્ટૂનમાં કે પિક્ચરમાં બતાવે છે કે ઓક્સિજનના સિલિન્ડર લઈને માણસો ફરે છે, તે પરિસ્થિતિ ભવિષ્યમાં ખરેખર આવી શકે એવી શક્યતા નથી, પણ ખાતરી છે જો આપણે એના અત્યારથી જ પાયારૂપ કાર્ય માટે તૈયારી ન કરીએ. તો પછી આ બાળકોને માટે એક સિસ્ટમેટિક આપણે પ્લાનર બનાવ્યું અને દર મહિને 2 મહિને શાળાઓ સુધી સર્ક્યુલરના માધ્યમથી આપણે આપણા મેસેજીસ પહોંચાડતા ગયા અને શું કૃતિઓ કરવાની છે એના વિશે એ લોકોને પહેલાં સમજણ આપી. એટલે પહેલાં આપણે એ લોકોના માટે જ્યારે મિટિંગ લીધી ત્યારે પ્રિન્સિપલ, ટીચર્સ એમને સમજાવ્યું અને ત્યાર પછી જે પરિપત્રકો આપણે દર સમયાંતરે સ્કૂલ સુધી પહોંચાડતા હતા એમાં એટલું સિસ્ટમેટિક જણાવેલું હતું કે કોઈ વધારેના એક્સપ્લેનેશનની જરૂર નહોતી પડતી. અને એમાં શરૂઆતમાં આપણે ફક્ત પહેલાં 5 મુદ્દા લીધા હતા. એમાં એનર્જી લિટરસી ટ્રેનિંગ કરાવી. તો એનર્જી લિટરસી ટ્રેનિંગ આ 3 કલાકની ઓનલાઈન ટ્રેનિંગ છે. તો મને કહેતા ખૂબ આનંદ થાય કે સયાજી લાઇબ્રેરીના પ્લેટફોર્મ પરથી લગભગ 15,000થી વધુ લોકો અને વિદ્યાર્થીઓ એમાં ઉર્જા સાક્ષર બન્યા છે. ઉર્જા સાક્ષર બન્યા એનો મતલબ એવો છે કે જેવું ડ્રાઇવિંગ તમે શીખ્યા છો પણ તમે સેફ ડ્રાઇવિંગ કરો છો એના માટે તમને લાઇસન્સ આપવામાં આવે, એવી રીતે ઉર્જા સાક્ષરતાનું જ્યારે સર્ટિફિકેટ મળે છે એનો મતલબ કે તમારા સુધી પહોંચનાર ઉર્જા કેટલી દૂરથી અને કેટલા મૂલ્યથી તમારા સુધી પહોંચે છે ત્યારે એનો તમારે સદુપયોગ કરવાનો છે અને એની કેટલી બધી કાળજી રાખવાની છે, કેમ કે દરેક યુનિટ તમે જ્યારે વેડફો છો ત્યારે એટલું જ કાર્બન ઇમિશન થાય છે અને આ કાર્બન વાતાવરણમાં 300 વર્ષ રહે છે અને એ 300 વર્ષ રહેલો કાર્બન જ્યારે ગ્લોબલ વોર્મિંગ કરે, ક્લાઇમેટ ચેન્જ કરે ત્યારે બાળકોના માધ્યમથી આ વસ્તુ ખૂબ અમે સારી રીતે સમજાવવાની કોશિશ કરી કે તમારી દરેક કૃતિ, પછી સવારે તમે ઉઠીને બ્રશ કરો છો, નાહવા માટે પાણી વેડફો છો, ક્યાં તો લાઇટ પંખા તમે ચાલુ રાખીને જાઓ છો, તો આમાં કેટલું બધું કાર્બન ઇમિશન થાય છે. તો તમારી દરેક કૃતિ એવી